હેલો માય ડિયર. હવે આપણે અભ્યાસ જોઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પ એટલે કે MCQ. પહેલું, ગોંદરે ઢોરને પાણી પીવા બનાવેલા કુંડને શું કહે છે? તો કે હવાડો. ગામનો જીવતો જાગતો ચોપડો લેખક કોને કહે છે? તો ગોંદરાને. લેખક ના છૂટકે ખેતરમાં શું લઈને જતા હતા? તો ભાત. હવે ગામના ગોંદરે શું શું આવેલું છે? તો ગામના ગોંદરે શું આવેલું છે? તો ગામના ગોંદરે 2 વિશાળ વડ, પછી આવશે સામેના ભાગે ઊભેલી પીપર, પીપળા, બીજી બાજુ લીમડા, કૂવો, બરાબર, હવાડો વગેરે આવેલો છે. સાહેબને આવતા જોઈ છોકરા શું કરતા? સાહેબને આવતા જોઈ છોકરાઓ યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં છુપાઈ જતા. ગોંદરું ગામનું નાક કેમ કહેવાય છે? તો ગોંદરું ગામનું નાક કહેવાય કારણ કે ગોંદરા કે ગામના માણસો કેવા છે એ શેના પરથી ખબર પડતું? ગોંદરા પરથી. તો તમારું ગોંદરું સારું હોય તો ત્યાંના માણસો પણ સારા હોય, માટે ગોંદરું ત્યાંનું નાક કહેવાય. ગામના પાદરમાં આવેલા પરિવર્તનથી લેખક શી લાગણી અનુભવે છે? ગામના પાદરમાં આવેલા પરિવર્તનથી લેખક અનુભવે છે કે મારા ગોંદરાને કાળોતરો ડંખી ગયો છે, એના માથે કાળા કાળા શિંગડા ઉગી ગયા છે. બરાબર. હવે ઉનાળામાં બપોરે ગોંદરું કઈ રીતે ઉપયોગી બનતું? તો ઉનાળામાં શું કરતા બાળકો? ત્યાં ગોંદરે બેઠેલી ભેંસની પીઠ પર પલાણીને રાજાના ઠાઠની જેમ ડોલે. લેખકને ભેંસની સવારી કરવી ખૂબ ગમતી, અને જો કોઈ ભેંસ અળવિતરી હોય તો ઝંબ દઈને ઊભી થાય ને મારવા દોડે. કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડું વીંજે, પણ લેખક તો એના મિત્રો સાથે આખું ગોંદરું માથે કરીને ફરે અને પરસેવાથી નાળે. લેખક વરસાદનો આનંદ કેવી રીતે માણે છે? લેખક વરસાદમાં શું કરે? લેખક વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા. ચોમાસું, નેવાના પાણી ગોંદરે ભેગા થઈ જાય. પાણી ત્યાંથી સીધા તળાવમાં જાય. ખળખળ કરતા પાણીમાં તેઓ આખા ગોંદરે સ્પ્રેડ થઈ જતા, એટલે વેરાઈ જતા. વરસાદમાં પલળવાનું પણ એક રોમાંચ હોય છે. ચલો હવે કે લેખક ગામના પાદરમાં ઉજવાતા કયા કયા પ્રસંગોની વાત કરે છે? ત્યાં શું શું થતું? લેખકના ગામના પાદરમાં કયા કયા ત્યાં મેળો ભરાતો, બરાબર. પછી કંઈ પણ સારા કે ખરાબ, સારા માઠા પ્રસંગ હોય તો પણ ત્યાં બધા ઊભા થતા. પછી ગામમાં કોઈનું મરણ થયું હોય તો ત્રીજો વિસામો પણ ગોંદરે જ થતો, ભવાઈ થતી, બરાબર. તો આ બધું એ લોકો કરતા હતા. લેખકે ગામના પાદરમાં રમાતી કઈ કઈ રમતોની વાત કરી છે? કઈ કઈ રમતો રમતા? તો તેઓ હુતુતુ, આટાપાટા, આંબલી પીપળી અને વડવાઈઓના હિંચકા બનાવીને રમતા હતા. હવે તમારે છે લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે? તો આપણે આગળ મેં તમને કહ્યું છે ડિસ્કસ કેવી રીતે કરે છે, બંને આન્સર સેમ આવશે. ગામનું પાદર કઈ કઈ બાબતોનું સાક્ષી છે? વિટનેસ શેનું છે ગામનું પાદર? તો ગામનું પાદર શેનું વિટનેસ છે? કે અહીંયા ઘણા બધા ધીંગાડા મંડાણા છે, લાકડીઓ, ધારિયા, તલવારો ઉછળ્યા છે, ઢોલ ધ્રબુક્યા છે, સરકારી લફડા થયા છે, બરાબર. પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ છે. ગોંદરે ઘણી તડકી છાઈ જોઈ છે. ગોંદરું ગામની જાહો જલાલી અને ચડતી પડતીનું સાક્ષી છે. હવે ચોમાસાની ઋતુ સમયમાં ગોંદરાનું વર્ણન કરો. શું થાય ચોમાસાનું? જ્યારે ખૂબ પાણી ભરાય ત્યારે ગોંદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું, વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનું ખૂબ મજા આવતી, બરાબર. હવે ગામના પાદર કે મહોલ્લામાં કયા કયા પ્રસંગોની ઉજવણી થાય છે? પાદરમાં કયા કયા પ્રસંગો થાય? તો જો કે કોઈની જાન આવી હશે, પોલીસો આવી હશે,
બરાબર. કોઈ સ્મશાનમાં જેનો ત્રીજો વિસામો પણ ત્યાં જ થાય. પછી ત્યાં જે યંગ યુવાનો છે, બરાબર, એ જુવાનો ત્યાં મૂછ મરડીને ઊભા રહે છે. જે પનિહારી હોય એ પનિહારી પણ ત્યાં ઊભી વાત કરે છે. ગામમાં મેળો થાય છે. પછી કઈ કઈ રમતો રમે એ આપણે જોઈએ આગળ. રમતો કઈ કહીએ, ગામના પાદરમાં કે મહોલ્લામાં થતી પ્રવૃત્તિઓ, તો ત્યાં પંચાયત ભરાય છે, બરાબર. લોકો સારા માઠા પ્રસંગે ભેગા થાય. પછી જે મુસાફરો હોય, વટેમાર્ગુઓ હોય, ત્યાં તે વિરામ કરીને પછી જ આગળ વધતા હોય. ઓકે. હવે રૂઢિપ્રયોગો તો છે જ મારા ટેક્સ્ટબુકમાં. તમારા ગામના પાદર કે મહોલ્લાનું એ નથી કરવાનું. ભાવવાચક સંજ્ઞા આપણે હું તમને ગ્રામરમાં કરાવીશ. પ્રસંગ લેખન કરવાનું નથી. હવે જે તમારું એક્સરસાઇઝ છે એ હું તમને મોકલી આપીશ PDF. તો આજે આપણું essay 1 ખતમ થયું છે. તમારે આ લેસનના 35 થી 40 સુધી તમારા આવશે હાર્ડ વર્ડ્સ, બરાબર, અને કરવાના છે. ઓકે. ફિંગર રાખો, રીડ કરો. 2 ટાઈમ 3 ટાઈમ ફિંગર રાખીને રીડ કરો. પ્લીઝ માય ડિયર ચિલ્ડ્રન, પ્લીઝ રીડ. ફિંગર રાખીને વાંચશો તો જ તમને એના ઉચ્ચારો ખબર પડશે. વાંચવાનું આપણે ભૂલવું જોઈએ અને રીડિંગ ઇઝ મસ્ટ. અને તમને જે હાર્ડ લાગે એ તમે હાર્ડ વર્ડ્સ 1 વર્ડ 3 ટાઈમ લખો તમારી બુકમાં. શબ્દ સમજૂતી લખો, રૂઢિપ્રયોગ લખો. તમને મેં ક્વેશ્ચન આન્સરમાં આપણે લાસ્ટ યર લખતા હતા, પણ આ વર્ષે હું તમને એ પણ નથી આપતી, બિકોઝ મેં વર્કબુકમાં લખવાના જ છું. ઓકે. તો આપણે કરવાનું છે. અને આપણો એનો પોર્શન ખતમ થાય છે. ગ્રામર અને જે છે એ હું તમને વિડીયો બનાવીને હું કરાવી દઈશ. પણ આપણો essay 2, હવે essay 2ની ટેક્સ્ટબુક અને વર્કબુક તમારે જો આવી હોય સ્ટોલમાં તો તમારે જોવાની અને તમારે લેવાની છે. એથી આપણે essay 2નું પણ ચાલુ કરીએ દિવાળી પછી. પણ ત્યાં સુધી તમારે આ બધું જે છે એ લખીને કમ્પ્લીટ રાખવાનું. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે કાં તો નહીં ખુલે તો પણ ખુલશે જ સ્કૂલ, તો એમ તો પોઝિટિવ. અને જો ના પણ થતું હોય તો પણ તમારી બુક્સ અમે લોકો ચેક કરવા માટે મંગાવશું, કારણ કે તમારી બુક્સના અમે લોકો માર્ક્સ આપવાના છે, વર્કબુક અને નોટબુક. ઓકે. તો તમારી નોટબુકમાં આ પાદર લેસન સુધી બધું જ કમ્પ્લીટ હોવું જોઈએ, લેસન નંબર 9 સુધી. ઓકે. તો કરશો ને બધા? ટિલ દેન બાય, ટેક કેર.